દ્રાવણોની વાહકતાનું મૂલ્યનું માપન કેવી રીતે થઈ શકે છે? તો બહુ સરળ છે કે અવનાદ અવરોધનું ચોક્કસ માપન વિસ્ટન બ્રિજ પરિપથથી કરી જ શકાય છે, પરંતુ એને કારણે બે સમસ્યાઓનું નિર્માણ થાય છે. કઈ બે સમસ્યાનું નિર્માણ થાય? તો પહેલો ડીસી પ્રવાહ. આપણે જો દ્રાવણમાં ડીસી પ્રવાહ પસાર કરશું એટલે તરત જ દ્રાવણનું સહઘટક બદલાઈ જશે અને દ્રાવણને બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા ધનવાહકથી તો જોડી શકાતું નથી. દ્રાવણ છે એને બ્રિજ વિસ્ટન બ્રિજ પરિપથ છે એ વિસ્ટન બ્રિજ પરિપથ સાથે જોડી શકાતા નથી. આ બંને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું વૈજ્ઞાનિકો દ્વારા. પ્રથમ સમસ્યામાં તો સીધું જ ડીસી પ્રવાહ આપણે વાપરતા હતા એની જગ્યાએ એસી પ્રવાહ વાપરવા માંડ્યા અને નિવારણ થઈ ગયું. જ્યારે બીજી સમસ્યાની અંદર ખાસ પ્રકારનું એક પાત્ર ડિઝાઇન કરવામાં આવ્યું. આ ડિઝાઇન કરેલા પાત્રને વાહકતા કોષ કહેવાય, જેનો ઉપયોગ કરી અને બીજી સમસ્યાનો પણ નિકાલ થઈ શક્યો હતો. હવે આ બે જે સમસ્યા છે એનો તો નિકાલ થઈ ગયો કે પેલી ડીસી સમસ્યા હતી. તો ડીસી સમસ્યા પ્રવાહ ડીસી હતો એટલે કે ડાયરેક્ટ કરંટ હતો, એની જગ્યાએ આપણે ઉલટ કરંટ અલ્ટરનેટ કરંટ જેને એસી આપીને નિવારણ કરી નાખ્યું. અને બીજી સમસ્યા કે આપણે એને સીધા વિસ્ટન બ્રિજ સાથે જોડી નહોતા શકતા, એટલા માટે આપણે એવું કર્યું કે એના માટે એક ખાસ કોષ બનાવ્યો અને એને વાહકતા કોષ કહી દીધો. આ કોષ તમારે જોવું હોય તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 77 ઉપર આપેલો છે. જોશો એટલે બહુ નોર્મલી સમજાય જાય એવો છે, એટલે મેં અહીંયા દોર્યો નથી. બરાબર એક પાત્ર હોય ને એની અંદર એક સળિયા હોય ને એક બીજો સળિયો હોય ને આ સળિયા છે એની ઉપર પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલું હોય. આપણે કેમ હાઇડ્રોજન કોષ હતો સેમ ટાઈપ એવો હાઇડ્રોજન કોષ જેવો જ છે, છતાં ન ખબર પડે તો કહેજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલું હોય છે અને બે વિદ્યુત ધ્રુવો. હાઇડ્રોજન કોષમાં એક વિદ્યુત ધ્રુવ હતા, આમાં બે વિદ્યુત ધ્રુવો. સેમ ટાઈપ હાઇડ્રોજન કોષ જેવો જ છે, માત્ર ને માત્ર હાઇડ્રોજનની બદલે બે સાદા સળિયા લેવામાં આવે છે જેની ઉપર પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવવામાં આવે છે. આ પાત્રની અંદર દ્રાવણ ભરવાનું હોય ને બે જુદા જુદા એક એનોડ અને એક કેથોડ બે વિદ્યુત ધ્રુવો હોય. આ વિદ્યુત ધ્રુવો છે એ બે વિદ્યુત ધ્રુવોની વચ્ચે રહેલા દ્રાવણની લંબાઈ એલ સ્વીકારવાની અને આડછેદનું ક્ષેત્રફળ એ સ્વીકારો. તો અવરોધનું સમીકરણ એ સામે તમને લખેલું જ છે કે ભાઈ આપણે આર બરાબર રો ઇન્ટુ એલના છેદમાં એ. આ તો આપણે આપેલું જ હતું, ઓહમના નિયમ ઉપરથી સાબિત કર્યું હતું, અથવા આને અવરોધકતાનું સૂત્ર પણ કહી શકો. મેં લખ્યું છે, પરંતુ રો ઇઝ ઇક્વલ ટુ 1 કે વાહકતાના વ્યસ્તને અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય, તો વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહેવાય. એટલે જો પહેલાં જે સૂત્ર આવ્યું હતું એ જ સૂત્ર છે, એમાં કાંઈ ફેર નથી. આ આપણે વ્યાખ્યા લખી હતી તફાવતમાં, યાદ હોય તો તમને. આ રહી જો, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. તો જી બરાબર 1/r. હવે આપણે શું કરી નાખ્યું તો કે ઈનું ઈ જ સૂત્ર છે કે ઈ જ સૂત્ર છે રોહ બરાબર 1/k એટલે વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહેવાય. એટલે આપણે જ્યાં સામાન્ય રીતે તમને જે રોહ દેખાય છે એ રોહની જગ્યાએ આપણે 1/k મૂકવાનું છે ને એ આપણે મૂકી દીધું. તો સૂત્ર બની ગયું. આની અંદર તમે કિંમત મૂકો એટલે તમને આખું જે કાંઈ છે એની માહિતી મળી જાય. હવે એથી આપણે આગળ જાય તો આપણે શું કીધું, પરંતુ L/A કે ઉપરના સૂત્રમાં જે L/A દેખાય છે, આ L/A એ L/A રાશિનો અચળાંક છે જેને જી સ્ટાર વડે દર્શાવી શકાય. L/A છે શું છે? રાશિનો અચળાંક છે અને શેના વડે દર્શાવી શકાય? જી સ્ટાર વડે દર્શાવી શકાય. બીજી વસ્તુ કે આ જે ઉપરનું સૂત્ર છે, આ સૂત્ર છે તો એ સૂત્રની અંદર કે છે એ સામે વયો જાય. આ ઉપરનું જે સૂત્ર છે એમાં કે આ સામે વયો જાય, તો કે સામે વયો જાય તો હવે આ સૂત્ર બન્યું KR બરાબર L/A, KR બરાબર L/A. માત્ર ને માત્ર કર્યું તો શું આપણે, તો કે જે આ તમને કે એ દેખાય છે એમાંનો કે છે એ કે સામેની બાજુ વયો ગયો. સામેની બાજુ વયો ગયો એટલે RK થઈ ગયું બરાબર. આ બાજુ L/A વધ્યું જેને જી સ્ટાર વડે દર્શાવી દેશું આપણે. તો જુઓ કે આર બરાબર જી સ્ટાર, આર કે આર હતું અને L/A હતા. એ L/A છે એ L/A ને આપણે હવે જી સ્ટાર કહી દેવાનું. એટલે મેં L/A છે એને તમે ધ્યાનથી જ અહીંયા જોશો એટલે મેં એને જી સ્ટાર કહી દીધો. હવે આપણે એથી આગળ જાય કે કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે જેની વાહકતા જાણતા હોય તો દ્રાવણમાં રહેલા કોષનો અવરોધમાંથી માપી શકીએ છીએ. તેથી આપણે જાણીતું દ્રાવણ KCl જ વાપરશું, જેની મદદથી આપણે બધી વસ્તુની વાહકતાની જાણકારી મેળવી લઈએ. તો આ એક બહુ નોર્મલ પ્રશ્ન હતો, એટલો બધો કંઈ ખાસ IMP નથી. આયનો
ના દ્રાવણની વાહકતાનું માપન કેવી રીતે કરી શકાય? તો બહુ પહેલાં એ લખી નાખવાનું. આમ નોર્મલી પ્રશ્ન આમ વિચારવાનો, બે આ કેવી રીતે મપાય આયનોના દ્રાવણની વાહકતા? તો કે ભાઈ આયનોના દ્રાવણની વાહકતા વિસ્ટન બ્રિજથી માપી શકાતી હતી. તો પ્રશ્ન શું થયો? તો કે ભાઈ બે સમસ્યા ઉદ્ભવી થઈ. કઈ બે સમસ્યા ઉદ્ભવી? તો કે એક ડીસી પ્રવાહ પસાર કરીએ તો દ્રાવણનું જે અંદર મિશ્રણ હોય એ બદલાઈ જાય છે. અને બીજું છે કે વિસ્ટન બ્રિજ સાથે આ દ્રાવણને કેમ જોડવું? કોઈ ઘન પદાર્થ હોય તો જોડ દઉં, આ લિક્વિડને કેમ જોડવું? તો આ બે સમસ્યાનું નિવારણ વૈજ્ઞાનિકોએ કરી નાખ્યું. પહેલી સમસ્યામાં એવું કીધું કે આપણે ડીસી પાવર વાપરીએ છીએ ને એની જગ્યાએ એસી પાવર વાપરીએ, એટલે કોઈ પ્રશ્ન જ ન સર્જાય. અને બીજી સમસ્યાનું નિવારણ એવું કર્યું કે વિસ્ટન બ્રિજ છે એ વિસ્ટન બ્રિજની સાથે આપણે એક ખાસ પ્રકારનો કોષ જોડવાનો, જેને વાહકતા કોષ કહેવાય. જે જોવો હોય તમારે તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 77 ઉપર આપેલો જ છે. હવે પછી તો કે આનું સૂત્ર આપણે શું લેવું? તો કે આપણે જે અવરોધકતાનું સૂત્ર હતું એ અવરોધકતાનું સૂત્ર લઈ લેવાનું. એમાં આપણે કીધું હતું કે ભાઈ અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય છે. આ આપણે ચેન્જ કરી નાખ્યું, વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહેવાય છે. ને એમાં થોડું ઘણું અહીંયા લખેલું છે એ પ્રમાણે સમીકરણને સમજવાનું કે ભાઈ એ 1/k છે અથવા તો અવરોધકતા છે એની જગ્યાએ આપણે 1/k મૂક્યા, કે બરાબરની ઓલી બાજુ ગયા, L/A છે એ કોસ અચળાંક છે જેને આપણે જી સ્ટાર વડે દર્શાવી દીધા. બસ તો ફિનિશ થઈ ગયું. બરાબર છે. પણ આ વસ્તુ ક્યારે શક્ય બને, ક્યારે માપી શકો? જ્યારે તમે દ્રાવણની અવરોધકતા અથવા તો વાહકતા જાણતા હોય તો જ તમે આ વસ્તુને માપી શકો છો, બાકી ન માપી શકાય. હવે કેવી રીતે માપન કેવી રીતે કરવું? કોષ અચળાંક નક્કી થઈ ગયા પછી અવરોધ અથવા વાહકતા કેવી રીતે નક્કી કરી શકાય? તો એની આકૃતિ છે નોર્મલી. હવે આકૃતિને નોર્મલી જોશો તેમાં હું તમને ખાલી કહી દઉં કઈ વસ્તુ કઈ કઈ છે. આ ઓ છે એ બેટરી છે, એસી બેટરી. આ R3 અને R4 એ નોર્મલ અવરોધ છે. બરાબર છે. એ નોર્મલ અવરોધ છે, ફિઝિક્સમાં આવે જ છે. R1 ને R2 ને R3 ને R4. તો R4 અને R3 એક નોર્મલ અવરોધ છે. ઓ છે એ બેટરી છે. હવે આપણે વધ્યું R1 અને R2, એટલે કે આ વધ્યું R1 અને બીજું વધ્યું આપણા માટે R2. તો એક R1 વધ્યા અને એક R2 વધ્યા. તો એક R1 અને R2 છે એ શું છે? R1 છે ને એ R1 ચલ અવરોધ છે. ચલ અવરોધ એટલે R3 અને R4 કેવા હતા? ફિક્સ. તમે એનું મૂલ્ય ન બદલાવી શકો. જ્યારે R1 છે ને તમે એનું મૂલ્ય બદલાવી શકો. અને R2 છે એ વાહકતા કોષ. અગાઉનો આખો પ્રશ્ન જ જોયો, એની જે મેં તમને આકૃતિ દોરવાની કીધી કે ભાઈ આકૃતિ તમે દોરજો પેજ નંબર 77 ઉપરથી જોઈને. એ આકૃતિ એને આપણે વાહકતા કોષ કહેતા હતા. એ વાહકતા કોષને આપણે R2 તરીકે ઓળખવાનો છે. એ આખી આકૃતિ તો આમાં ન દેખાય અથવા તો ન સમાય, એટલે આપણે ખાલી માત્ર ને માત્ર બે લીટા કરીને દર્શાવી દીધી બેટરી જેવી. તો આ ટોટલ R1 R2 R3 R4 અને ઓ એટલે એસી બેટરી થશે. R3 અને R4 અવરોધ થશે. R1 છે એ ચલ અવરોધ થશે, એટલે કે એનું મૂલ્ય બદલાવી શકશો. અને R2 છે એને વાહકતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચે લીટો કર્યો આપણે, એ વચ્ચે લીટો કર્યો એને સસૂચક તરીકે ઓળખવામાં આવે છે. આ સસૂચક છે એ સસૂચક એટલે શું થાય? તો કે સસૂચક એટલે કાંઈ ન થાય, ત્યાં વચ્ચે તમારે હેડફોન અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખવાનું છે. હેડફોન અથવા તો તમારે શું રાખવાનું છે? કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ. તો હવે જો અમે નીચે લખેલું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધ R3 અને R4 છે. બીજો પોઈન્ટ, ચલ અવરોધ R1 અને વાહકતા કોષ કે જે અજ્ઞાત અવરોધ R2 કહે છે. ઓ અને OA એસી વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત છે જેની આવૃત્તિ 550 થી 5000 સાયકલ પ્રતિ સેકન્ડ હોય છે. પી હેડફોન અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. અજ્ઞાત અવરોધ શોધવો હોય તો અજ્ઞાત અવરોધ આપણે R2 શોધવાનો છે. બરાબર. R2 શું કામ? તો જો R2 જ આપણા માટે વાહકતા કોષ હતો, આપણે R2 જ શોધવાનો, વાહકતા કોષ જ શોધવાનો છે. તો એનો અચળાંક જ શોધવાનો છે. તો એના માટે એનું સૂત્ર આપણે આપી લીધું કે R2 ઇઝ ઇક્વલ ટુ R1/R1.R4/R3 એ મૂકી દેવાનો. પણ આ બધું જૂનું થઈ ગયું. હાલના સમયમાં છે એ તો બહુ સસ્તું એવું, બહુ ખર્ચા ન હોય એવું સસ્તું એવું વાહકતા મીટરની મદદથી જ તમે કોઈ પણ વસ્તુની સીધી વાહકતા માપી શકો છો અને અવરોધ પણ માપી શકો છો. જૂના સમયમાં આવું થતું. હવે નવા સમયમાં તો વાહકતા મીટરની મદદથી જ તમે બધું કરી શકો છો. આ વાહકતા કોષમાં દ્રાવણની વાહકતા અને અવરોધ બે માપી નાખે છે.
બરાબર છે. જો દ્રાવણનો અવરોધ નક્કી કરવામાં આવે તો નીચેના સમીકરણનો ઉપયોગ કરવો. આ સમીકરણ ઓલરેડી અગાઉ આવી જ ગયું, કે ઇઝ ઇક્વલ ટુ જી સ્ટાર ઇન્ટુ આર. બરાબર ને, આપણે જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ કે આર લખતા. જોવું હોય તો આ સમીકરણ તમને અગાઉ બતાવી દઉં. આ રહ્યું આ સમીકરણ છે. એ જ સમીકરણ આ ફરીથી આપણે નીચે આપ્યું છે. આ જે સમીકરણ છે એ જ સમીકરણ, ખાલી ફેર એટલો છે કે છે ને આ બાજુ લઈ લીધો, બીજું કંઈ છે નહીં. તો આ એક સૂત્રની મદદથી તમે આયનીઓની વાહકતા અથવા તો સામાન્ય રીતે અવરોધ માપી શકો છો. નેક્સ્ટ એના પછીથી આપણે આગળ જઈએ તો મોલર વાહકતા, જેને લેમડા એમ વડે દર્શાવાય. હવે પછીના દાખલા છે એ આ થિયરી ઉપરથી છે. આમ તો આ થિયરી પૂછવાની શક્યતા ઓછી, આના દાખલા બહુ બધી વાર પૂછાય છે. એટલે આપણે બધાએ દાખલા જ તૈયાર કરવાના છે. તો દાખલા જ બહુ બધી વાર પૂછાય ને દાખલા જ આપણે તૈયાર કરવાના છે. તો મોલર વાહકતાને છે ને આ મૂંધો વી અને સ્મોલ એમ વડે દર્શાવાય, એટલે કે એને લેમડા એમ બોલાય. મોલર વાહકતા છે અને લેમડા એમ વડે દર્શાવવામાં આવે છે અને લેમડા એમ બોલાય. બીજી એક વસ્તુ કે આ મોલર વાહકતા એટલે શું, તો કે એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજનના દ્રાવણો અને આપેલ તાપમાને વાહકતાના મૂલ્યો જુદા પડે છે. તાપમાન બદલાય તો એ વાહકતા અને અવરોધનું મૂલ્ય બદલાય. બરાબર, દ્રાવણ બદલાય તો એ વાહકતા અને અવરોધનું મૂલ્ય બદલાય. એટલે ભૌતિક દ્રષ્ટિએ આપણે અગાઉની જે થિયરી વાપરતા હતા એની જગ્યાએ મોલર વાહકતા દર્શાવીને એ શ્રેષ્ઠ છે. ખાલી વાહકતા દર્શાવવા કરતાં મોલર વાહકતા દર્શાવી એ શ્રેષ્ઠ છે. ત્રીજો પોઈન્ટ, તેને લેમડા એમ વડે દર્શાવાય. લેમડા એમ બરાબર કે અપોન સી. ઓલું યાદ હોય તો જી સ્ટાર બરાબર આર ઇન્ટુ કે હતું, એની જગ્યાએ આ સૂત્ર થોડુંક ચેન્જ કરી દીધું. લેમડા એમ બરાબર કે અપોન સી. લેમડા એમનો એસઆઈ એકમ સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ છે. સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ છે. હવે આ જે લીટી આપેલી છે, આ લીટી એ શું છે, તો એ સાંદ્રતા છે સી. એ હોય લખતા ભૂલી ગયો છું. એ છે સી બરાબર લેવાનું. સી બરાબર 1 મોલ બરાબર આવડે આખે આખો. હવે ઉપરના સૂત્રમાં જો સી આયા છે, ઉપરનું સૂત્ર છે એમાં સી આયા છે. એટલે આ જે કે છે, આ કે એ કે એમનો, આ લેમડા એમ છે એ લેમડા એમ એમનો, કે છે એ એમનો, લેમડા એમ છે એ લેમડા એમ એમનો. ખાલી માત્ર તમારે ફેર કેટલો કરવાનો છે કે સી છે એ સીની જગ્યાએ, સી છે તો એ સી છે એ સીની જગ્યાએ તમારે ખાલી ફેર એટલો જ કરવાનો કે આ સી છે એ સીની જગ્યાએ તમારે બીજી કિંમત, આ સી છે ને એની જગ્યાએ તમારે આવડી આ વસ્તુ લખવાની છે. જો 1000 ગુણાકારમાં મોલારિટી, તો સી છે એની જગ્યાએ આપણે 1000 ગુણાકારમાં મોલારિટી લખી નાખી. હવે આપણે આગળ જોઈએ તો એનું એ જ સૂત્ર છે, ખાલી 1000 નથી. જોઈએ બે સૂત્ર સરખા જ છે, પહેલું સૂત્ર અને બીજું સૂત્ર. આ પહેલું સૂત્ર અને એની નીચે છે એ બીજું સૂત્ર. પહેલું સૂત્ર છે અને એની નીચે તમે જોઈ શકો છો આ બીજું સૂત્ર છે. બે સૂત્રમાં ફેર કેટલો છે, તો બે સૂત્રની અંદર ફેર મતલબ એટલો ને એટલો છે કે આમાં 1000 છે ને આમાં 1000 નથી, એટલો જ ફેર છે. તો પછી તમે ધ્યાનથી જુઓ, જો અહીંયા મીટર સ્ક્વેર છે અને અહીંયા શું છે સેન્ટીમીટર સ્ક્વેર, તો આ મીટર સ્ક્વેર હતું, જ્યારે આયા છે એ સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે ઉપર મીટર હોવાને કારણે 1000 હતા, નીચે સેન્ટીમીટર હોવાને કારણે અંશમાં 1000 આવી ગયા. ખ્યાલ પડે, આયા 1000 આવી ગયા અને ઓલા આયા 1000 હતા. તો મીટર હોય તો છેદમાં 1000 આવે, સેન્ટીમીટર હોય તો ઉપર 1000 આવે. આ વસ્તુ યાદ રાખવાની છે. ઉદાહરણ 3.4 અને ઉદાહરણ 3.5 આ બે દાખલા ગણીને આપણે આપણું આજનો વિડીયો લેક્ચર પૂરો કરીએ. રકમમાં એવું લખેલું છે કે 0.1 મોલર દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 મેગા છે. તે જ કોષને 0.02 મોલ પ્રતિ લીટર કેસીએલના દ્રાવણમાં ભરીએ તો અવરોધ 520 છે. અને 0.02 મોલ કેસીએલના દ્રાવણની વાહકતા શોધો અને મોલર વાહકતા શોધો. વાહકતા અને મોલર વાહકતા શોધવાની. કેસીએલની વાહકતા આપણે આપી દીધી છે 1.29, પણ એ મીટરમાં આપ્યું છે. તો આ મેં ડિટેલ લખી નાખી. અવરોધ આર બરાબર 100 મેગા, પછી જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર, સાંદ્રતા 0.02 મોલર. તો જો પહેલાં આપણે જી સ્ટાર ગોતી લીધો.
પહેલાં આપણે જે ગોતવાનું છે એ જી સ્ટાર, વાહકતા ગુણાકારમાં અવરોધ. હવે તમે અહીંયા જુઓ તો વાહકતા તમને કેટલી આપેલી હતી, બરાબર. આવો જી સ્ટાર છે એ જી સ્ટાર આપણે ઉપરથી આપણે વાહકતા ગોતવાની છે. તો જો આ સૂત્ર છે જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ વાહકતા ગુણાકારમાં અવરોધ. વાહકતા આપણે 1.29 લીધી અને અવરોધ છે એ આપણે 100 લીધો. એટલે આપણે આ પહેલાં ગણી લેવાનું. એટલે 1.29 મીટર ઇનવર્સ અને 1.29 સેન્ટીમીટર ઇનવર્સ. એક આપને મીટરમાં આપ્યું છે અને એક આપને સેન્ટીમીટરમાં આપ્યું છે. જુઓ, એક મીટર ઇનવર્સ છે, એક સેન્ટીમીટર ઇનવર્સ છે. પછી આ બાજુ તમે દાખલો જુઓ, એનું એ જ સૂત્ર, જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ આર ડોટ કે એને કરતા બનાવ્યો. જી સ્ટારના છેદમાં આર. જી સ્ટાર મીટરમાં લઈએ તો 129 એ આપણે એમ મૂક્યા અને આર તો 520 છે, એ રકમમાં આપી દીધો છે. તમને જે જવાબ મળશે એ જવાબ પહેલાં તમને આખો જે જવાબ મળ્યો એ જવાબ તમને આખો જે જવાબ છે એ મીટરમાં મળ્યો. પછી લેમડા એમનું સૂત્ર કે અપન સી. આ કે અપન સી, કેની કિંમત આપણે ઉપરથી હમણાં જ મળી. કેની કિંમત છે એ આપણે આ રહી. સીની કિંમત 20, એ ક્યાંથી કાઢી? તો કે ઉપર સાંદ્રતા આપી જ ત્યાં. આ જે સાંદ્રતા છે 0.02 એને ચેન્જ કરીને આપણે 20 લખીશ. એટલે આપણો આખો દાખલો આ લેમડા એમ બરાબર કે અપન સી છે એની કિંમત મૂકીને થઈ ગયો. તમે આખો દાખલો તમે જોવો ને, 2 જ મિનિટ, આખો દાખલો આવડા તમે જુઓ અહીંથી અહીંયા સુધીનો, એટલે વાસ્તવિકતામાં દાખલો પૂરો થઈ ગયા છે, કંઈ બાકી નથી રહેતું. આ દાખલો આખો કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. પણ આના પાર્ટ બી છે દાખલાનો, એટલે કે આપણે બીજો ભાગ ગણીએ છીએ, એ બીજો ભાગ કેવો છે ખબર? આ તમે ગણ્યું ને એ મીટરમાં ગણ્યું. હવે તમે જે ગણો છો ને એ તમારે સેન્ટીમીટરમાં ગણવાનું. તો ગણતરી આ ખાલી આંકડાકીય મૂલ્ય બદલાશે. જ્યાં 1.29 લીધા હતા ત્યાં હવે 129 લીધા હતા ત્યાં 1.29 લેવાના છે. જ્યાં આપણે 20 લીધા હતા ત્યાં આપણે 0.02 લેવાના છે. તો જુઓ, આ દાખલાનો બીજો ભાગ, આ દાખલો છે એ દાખલાનો બીજો ભાગ તમે ધ્યાનથી જુઓ. તો આ દાખલાનો બીજો ભાગ છે એમાં તમે જોઈ શકો છો, જે આપણે 129 લીધા હતા ત્યાં 1.29 થઈ ગયા અને જ્યાં 20 લીધા હતા ત્યાં 0.02 થઈ ગયા. ઉપરનો દાખલો જ હતો એ જ નીચે ખાલી મૂલ્ય ચેન્જીસ કર્યું છે. ઉપર છે એ આપણે મીટરમાં ગણ્યો હતો અને આ દાખલો છે આપણે સેન્ટીમીટરમાં ગણ્યો. તમે ગણજો એટલે તમને ખ્યાલ પડી જ જશે. બાકી તો આમાં ગણતરી જ છે એટલે બીજું તમારે કંઈ ખાસ કહેવાનું ન હોય. હવે જો આ જ વખતે મેં દાખલો ગણ્યો ને આવડો, એ બે ભાગ પાડીને જ ગણ્યો. જવાબ દેખાય તમને? આ દાખલો આજ વખતે આપણે 2 ભાગ પાડીને જ ગણ્યા. આ બાજુનો આખો દાખલો છે એ આ બાજુનો આખો દાખલો સેન્ટીમીટરનો અને આ બાજુનો આખો દાખલો મીટરનો. આવા દાખલા મોલર વાહકતાના પૂછાય ને એટલે એમાં 2 ગણવાના હોય, સેન્ટીમીટર અને મીટર. બરાબર છે? તો આ બાજુનો આખો દાખલો છે એ સેન્ટીમીટર, આ છે એ સેન્ટીમીટરનો દાખલો અને આ બાજુનો દાખલો છે એ મીટરનો. જો આખો દાખલો તમને ગણીને દીધો છે, છતાં એકવાર બધા સ્ટેપ બોલી જાઓ. બરાબર છે? બાકી દાખલા તો બાજુમાં હોય તો જ તમને ખબર પડે. છતાંય તમને ન ખબર પડે ત્યાં પૂછજો મને વોટ્સઅપમાં કે સર આ ક્યાંથી આવ્યું. પણ પ્રયત્ન કરશો ને રકમ વાંચી અને કિંમત ઉપર લખેલી છે એ પ્રમાણે નીચે કિંમત મૂકીને દાખલાની ગણતરી કરો ને એટલે 100% જવાબ આવે. બરાબર છે? એમાં કાંઈ હોય નહીં. છતાં ન ખબર પડે તો તારે પૂછજો, આપણે જવાબ આપશું. હવે જોઈએ, જો 1 સેન્ટીમીટર વ્યાસને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં 0.05 મોલ પ્રતિ લિટર ઇનવર્સ NaOHનું દ્રાવણનો અવરોધ 5.55 ગુણાકારમાં 10³ ઓમેગા છે. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા ગણો. વાહકતા અને મોલર વાહકતા તો હોય જ. આજ વખતે એક નવી વસ્તુ આપી છે, અવરોધકતા. જે કાંઈ ડિટેલ આપેલી છે એ મેં રકમમાંથી લખી લીધી છે. જે કાંઈ ડિટેલ રકમે આપેલી હતી, બરાબર છે,
એ બધી જ વસ્તુ આપણે રકમમાંથી જોઈ જઈને લખી નાખી. નવું ખાલી એટલું જ છે, આમાંથી નવું શું છે એ તમને કહી દઉં. તો નવું આવડું આ છે, બરાબર છે. કઈ વસ્તુ નવી છે? આવડી આ. આપને જે વ્યાસ આપ્યો હતો, આ જે વ્યાસ આપેલો છે એ વ્યાસ ઉપરથી મેં છે ક્ષેત્રફળ ગોતી લીધું છે. વ્યાસ આપને આપ્યો હતો એ વ્યાસ ઉપરથી મેં ક્ષેત્રફળ ગોતી લીધું છે. હવે એ ગણિતનું સ્ટેપ છે. તમને એમ થાય વ્યાસ છે તો વ્યાસનું અડધું ત્રિજ્યા થાય. વ્યાસની અડધી કેટલી થાય? ત્રિજ્યા. એટલે મેં પાય આરનો સ્ક્વેર લખ્યો છે. પાયની કિંમત 3.14, બરાબર. અને આ 1 સેન્ટીમીટર છે એ 1/2 એટલે 0.5. તો 0.5 વર્ગ 0.25 ગુણાકારમાં 314 કરશો, 3.14 કરશો એટલે 0.786 આવશે. 0.25 એને ગુણાકારમાં 3.14 કરશો એટલે 0.786 આવશે. એ સેન્ટીમીટરમાં આવશે. અને નીચેનો આંકડો જે મેં લખેલો છે એ મીટરમાં, અને આ આંકડો લખેલો છે એ સેન્ટીમીટરમાં જોઈ લો. એટલે એક થોડુંક એ નવું છે. હવે અવરોધકતાનું સૂત્ર બે સરખું જ. આમાં અવરોધકતાનું જે સૂત્ર લખ્યું એ જ સૂત્ર આપણે આ લખ્યું. ઉપરથી જોઈ જઈને જે કિંમત હતી લખ નાખી. કિંમતમાં તમે ધ્યાનથી જોવો તો 0.785, જ્યારે 0.785 એને ગુણાકારમાં 10⁻⁴. બીજો ફેરફાર શું છે? તો બીજો ફેરફાર એવો છે કે 0.50, આ ખાલી 50, આ તમે જુઓ 0.5. તો આટલો જ ફેરફાર છે. ગણતરી કરી સાદી, અને ગણતરી કરીને જે જવાબ આવ્યો એ લખી નાખ્યો. જવાબમાં તમે જોશો તો બહુ કાંઈ ફેર નથી પડ્યો. અહીં 87.135, અહીં 87.135, પણ ગુણાકારમાં 10⁻². જે આ સેન્ટીમીટરમાં હતું એ આ મીટરમાં થઈ ગયું. નેક્સ્ટ એના પછી બીજો ભાગ, વાહકતા. K બરાબર 1/ρ. આ આપને ખબર જ છે. K = 1/ρ. આ બીજો દાખલો એટલો. આનો એ જ બીજો દાખલો એટલો, બરાબર. વાહકતા આપણે, અવરોધકતા આપણે હમણાં ગોઈતી 87.135, બરાબર છે. આ હમણાં ગોઈતી કે 87.135 ગુણાકારમાં 10⁻². તો ગુણાકારમાં 10⁻². તો જો એ જ જવાબ આવ્યો 0.01148, પણ એ સેન્ટીમીટરમાં આવ્યો. મીટરમાં શું આવ્યું? તો 1.148. તો એ જ થયું, ખાલી 2 પોઈન્ટ આ બાજુ લઈ લીધા. 0.01148 હતું, એની જગ્યાએ 1.148 થઈ ગયું. ત્રીજો દાખલો અને છેલ્લો, બરાબર. ત્રીજો ભાગ અને જેનો છેલ્લો ભાગ. તો ત્રીજો અને છેલ્લા ભાગની અંદર શું આપેલું છે? તો પેલી વાહકતા છે, એ વાહકતા આપણે આપેલી છે, મોલર વાહકતા. તો મોલર વાહકતાનો આ ભાગ અને મોલર વાહકતાનો આ ભાગ, બેમાં ફેર કેટલો? તો બેમાં માત્ર ફેર એટલો કે તમે જોઈ શકો છો અહીંયા ઉપર 1000 છે, અહીંયા 1000 નથી. એટલો જ ફેર છે, બાકી કંઈ ફેર નથી. અરે ગણતરી કરો એટલે તમને જવાબ આવી જશે. દાખલા હેલા છે, આવા દાખલા એક્ઝામમાં પૂછાય છે. આની થિયરી નથી પૂછાતી, પણ આવા દાખલા પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ દાખલાની ગણતરી કરજો. થિયરી ભલે ન આવડે, પણ સૂત્ર ઉપરથી દાખલા તમને આવડવા જોઈએ. તો હવે પછીનો વિડીયો લેક્ચર છે એ બીજા સેશનમાં મૂકશું આપણે. અને બહુ હવે કંઈ ચેપ્ટર જાજુ બાકી નથી રહેતું. 2-3 વિડીયો લેક્ચર પછી આપણે આ ચેપ્ટર પૂરું. 2 જ વિડીયો લેક્ચર બનશે હવે પછી. તો હવે પછી તમારે કયું નવું ચેપ્ટર સ્કૂલે ચાલે છે એ મને મેસેજ કરી અને મોકલી દેજો. ત્યાં હું બીજા 2 વિડીયો લેક્ચર બનાવી નાખીશ. 21 તારીખથી તો સ્કૂલ પણ ચાલુ થઈ જાય છે. તો સ્કૂલ ચાલુ થઈ જાય પછી આપણે ટ્યુશન ચાલુ કરવા હોય તો બી કહેજો, બરાબર છે. તો ટ્યુશન ચાલુ કરવા હોય તો પણ કહેજો. સ્કૂલ ચાલુ થઈ જાય પછી તારે આપણે ટ્યુશન બી ચાલુ કરી દઈશું. પરીક્ષા એપ્રિલમાં લેવાશે, એ ફાઇનલ છે. એટલે 12 સાયન્સની પરીક્ષા નહીં લેવાય એવું નહીં હોય. 12 સાયન્સની પરીક્ષા લેવાય એટલે થોડીક તમે તૈયારી કરજો. બીજું કે બે કોરોનાને કારણે તમે ઓછું ભણ્યા છો એટલે લગભગ કદાચ કોર્સ ઘટે ખરા, નો પણ ઘટે, પણ પેપર હેલું નીકળશે. જો આ વર્ષે તમે મહેનત કરશો તો બહાર નીકળી જશો, બાકી ફેલ થશો તો આખું વરસ બગડશે, બરાબર છે. ત્રીજી વસ્તુ કે ફી બાબતે તો કોઈ એવી ખાસ કોઈ આપણે ચર્ચા નથી કરવાની, બરાબર. એટલે કંઈ ફી બાબતે એવી કંઈ મૂંઝાતા નહીં કે આટલા 6 મહિના નથી ભણ્યા તો એની ફી. પણ તમે ભણવામાં ધ્યાન રાખજો. ફીનું તમારે કંઈ એવું ખાસ છે નહીં. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.
Namaskar. Today we talk how to measure conductivity of ionic solutions. Accurate measurement of unknown resistance is to be performed by the help of a Wheatstone bridge. The measurement of resistance of an ionic solutions, we face two type of the problems. The first problem is when we use a direct current, on that time the process of electrolysis starts. Due to the process of electrolysis, concentration of solution is changed. So, to find out conductivity at a constant concentration, we use alternating source of current instead of DC current. Second problem is a solution cannot be connected to the bridge like a metallic wire. We cannot connect a solution to the Wheatstone bridge like a metallic wire. So overcome to this problem, we use a conductivity cell. In that conductivity cell, we fill appropriate concentrated solutions of that electrolyte. Conductivity cells are available in several type of the designs. Now look, these are the few designs of conductivity cell. Basically, a conductivity cell is containing two platinum electrodes. On that platinum electrodes, platinum black is deposited electrochemically on that electrodes. These have area of cross section A and the distance between the electrodes is L. Therefore, the solution confined between these electrodes in a column of length L and area of cross section A. The resistance of such a column of solution is given by this formula. As we know, the resistance is equals to rho into L upon A. And as we know, the rho, the reciprocal of the rho is known as the conductivity. So we can write this formula, R is equals to L upon kappa into A. So this one is the resistance of such kind of the column or such kind of the solutions. Those are present in conductivity cell. The quantity L by A. L means the distance between the electrodes, and A, area of cross section of electrode, is known as cell constant. The ratio of LA is known as the cell constant, that is represented by a symbol is known as G star. It depends on the distance between the electrodes and area of the cross section and has the unit meter inverse or centimeter inverse. This is the unit of cell constant and can be calculated if we know the exact value of L and A. L mean distance between the electrode, A mean area of cross section. But it is very difficult or inconvenient to find out the distance between the electrodes and area of cross section because these values are very low. The cell constant is usually determined by the measuring the resistance of the cell containing a solution whose conductivity is already known. For such type of the calculations, we use generally potassium chloride solutions whose conductivity is known. So with the help of the KCl solution, we find out the conductivity, the conductance and molar conductivity of the solutions. So with the help of a KCl solution, we can easily calculate the cell constant of that cell. The cell constant G star, as we know, the G star is equals to L by A. This is the formula to find out G star. G star is equals to L by A, or as we know, the kappa is equals to 1 by rho. Kappa is equals to 1 by rho or is equals to 1 by R into L by A, or we can write this formula like this:
G into G star, because 1 by R, that is known as the conductance. 1 by R is known as conductance G, and L by A is known as cell constant G star. So kappa is equals to G into G star. Once the cell constant is determined, we can use it for measuring the resistance or conductivity of any solutions. So our first work is to find out the cell constant of a conductivity cell. The cell constant of a conductivity cell is find out with the help of a KCl solution whose conductivity is already known. Now look, this is the practical arrangement to find out conductivity of a solution. We connect this conductivity cell with the fourth arm of Wheatstone bridge. This is the arrangement is known as Wheatstone bridge. In this Wheatstone bridge, there are the four arms, and four arms there are the four type of the resistance. The resistance is R1, R2 and R3. These are the four resistance R1, R2 and R3. Instead of the fourth resistance, instead of the fourth arm, we connect this Wheatstone bridge with a conductivity cell. In the conductivity cell, a electrolyte solution whose electronegativity to be find out is filled with an appropriate concentration. To find out a null point position in this one Wheatstone bridge, null point position mean on that time the current is not flowing from any of the arm. That is known as the null point position. So to find out null point position, we use a headphone. In classical Wheatstone bridge, we are using to find out the null point position galvanometer. But we know the galvanometer does not work with alternating current. Galvanometer works only with DC current, direct current. We are using here alternating current, so we use instead of the galvanometer a headphone or a detector. With the headphone or a detector, we can easily find out the null point position. Instead of that DC source, we use here AC source of high frequency. Due to the use of AC source, the electrolysis process of electrolyte in conductivity cell is stopped. By changing R1, by changing resistance 1, we find out the null point position. By changing the resistance R1, we can easily find out the null point position. After finding out the null point position, as we know, at the time of the null point position, this is the formula to the for the Wheatstone bridge is R1 by R2 is equals to R3 by RS. Instead of the R4, R4 means fourth arm of the Wheatstone bridge. There is no fourth arm. Instead of the fourth arm, we connect a conductivity cell. In the conductivity cell, we have a solution, electrolytic solution. So we use word here RS. RS is representing resistance of solution that is present in conductivity cell. So according to the formula, R1 by R2 is equals to R3 by RS. So by this formula, RS is equals to R2 into R3 by R1. So the conductivity of the solution, conductivity as we know, that is the kappa. Kappa is equals to G star by R. G star by R. The value of the R we find out by this formula. So the conductivity of the cell is kappa is equals to G star by R. So according to this formula, we can easily find out the molar conductivity. As we know, the molar conductivity is known as the lambda m is equals to kappa by C. C mean concentration.
C mean concentration. So the molar conductivity of this electrolyte is lambda m is equals to kappa by C. The conductivity of the solutions of different electrolytes in the same solvent and at a given temperature differ due to charge and size of the ions in which they dissociates. The concentration of the ions or ease with which the ions move under a potential gradient. So the conductivity value is depends on various factors like the nature of solute and solvent. Your electrolyte is strong or weak. What amount of charge is present there? The size of ions. On these factors, your conductivity is depends. So by this method, we can easily find out conductivity and molar conductivity of a given electrolyte solution at a constant concentration. Now, with the help of a numerical, we try to understand how can we calculate. Look, the numerical is conductivity cell is filled with 0.1 mole per liter KCl solution is 100 ohm resistance. That's resistance is 100 ohm. If the resistance of the same cell when filled with 0.02 mole per liter KCl solution is 520 ohms. Calculate the conductivity and molar conductivity of 0.02 mole per liter KCl solution. The conductivity of 0.1 mole per liter KCl solution is 1.29 Siemens meter inverse. So all the informations those are given in this numerical. We note down that informations in a tabular form. We have the two solutions. The solution, the same electrolyte is present there. Electrolyte is KCl. So solution 1 in the electrolyte KCl, solution 2 electrolyte KCl, but the concentration is different. So concentration of the first solution is the in mole per liter is 0.1. Second solution is the 0.02 in the mole per liter. As we know, whenever we start to solve a numerical, we should give importance the units of values. The units those are present. Our system should be uniform. We use SI units or we use the CGS units. We cannot use SI and CGS both the units. By doing that, we cannot solve a numerical exactly. So I change the concentration in mole meter minus 3. Mole per liter is converted in mole meter minus 3. In the mole meter minus 3 term, the concentration of solution 1 is 100 and the concentration of solution 2 is 20. Resistance already given in the ohm. The first solution is the 100 ohm and the second one is the 520 ohms. By the resistance, we can find out conductance. Conductance is known as the reciprocal of resistance. So 1 by 100, that's value is the 0.01 and 1 by 520, that's value is the 0.001923. Now the kappa conductivity in Siemens meter inverse, the solution 1 is the given, that value is the 1.29. For the solution 2, we find out kappa in Siemens centimeter inverse term. In the Siemens centimeter inverse term, that value is the 0.0129. Now we solve this numerical after writing all the informations in a tabular form. Now first we use the first method. First method, there we use only the SI units. Look, the cell constant as we know, the G star is known as the kappa into R. The value of the kappa is 1.29. R value is the 100 ohm. So the G star value is the 129 meter inverse. Conductivity of 0.02 mole per liter KCl solution is the kappa is equals to G into G star. G star we already find out and G is the given by the value of the 1 by 520. The 1 by 520 is 0.001923 multiplied by 129. The answer is
248 into 10 to the power minus 3 Siemens meter inverse. Molar conductivity, the formula for lambda is equals to kappa by C. When we put all the values, we got the value of the molar conductivity 124 into 10 to the power minus 4 Siemens meter square mole inverse. You look, in this method we deal only with the SI units. The concentration of the C is, we use 20 mole per meter minus 3, because in the SI system the units are present in the meter. Units are present in a meter. In the second method, we use only the CGS units. Now look, in the second method, we use the CGS unit. In the CGS system, the value of the cell constant G star is 1.29 centimeter inverse. In the same way, we find out the conductivity of this one. In the CGS system, the conductivity value is 2.48 into 10 to the power minus 3 Siemens centimeter inverse. Now we find out the molar conductivity of this one. In the CGS system, the molar conductivity is 124 Siemens centimeter square mole inverse. So students, it's up to you which system you use. You deal with the SI systems or you deal with the CGS systems. It's up to you. But you firmly do your calculations only with one method and you use uniform units, no matter that the SI unit you are using or you are using CGS units. Thank you for patiently listening us. Next time we meet with a new topic.